સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. મિત્રો, સ્વાગત છે આપનું આ સ્ટેટ વાઇડ ક્લાસરૂમ સંધાનના બાઇસેક કાર્યક્રમમાં. આપણો જે ટૉપિક છે આજે કોમર્સમાં કેન્સની થિયોરી, કેન્સના જે સિદ્ધાંતો છે, સિદ્ધાંતો. તમે એક અર્થશાસ્ત્ર ભણ્યા હશો, એકમલક્ષી અર્થશાસ્ત્ર, જેને આપણે કહીએ માઇક્રો ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્રની બીજી એક બ્રાન્ચ એ મેક્રો ઇકોનોમિક્સ, તેની સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, અને ખાસ કરીને જેને તમે મોડર્ન ઇકોનોમિક્સ, આધુનિક અર્થશાસ્ત્ર કહો છો, એમાં જુદી જુદી વિચારધારાઓ અથવા તો જુદા જુદા સિદ્ધાંતો તરફ કામ ચાલી રહ્યું છે, આપણે ભણતા રહ્યા છીએ. સૌથી પહેલાં વેપારવાદની વિચારસરણી 15મી અને 16મી સદીમાં હતી. એ પછી એની સામે આવ્યા શિસ્ત અર્થશાસ્ત્રી એડમ સ્મિથ, રિકાર્ડો, માર્શલની થિયોરી આવી. ક્લાસિકલ ઇકોનોમિક્સ જેને આપણે કહીએ છીએ, એ ક્લાસિકલ ઇકોનોમિક્સ પછી એમની ટીકા કરી અને એક નવો અધ્યાય શરૂ થયો આધુનિક અર્થશાસ્ત્રમાં 20મી સદીના ત્રીજા દાયકામાં, જેને આપણે કેન્સનું અર્થશાસ્ત્ર કહીએ છીએ. કેન્સે જે સિદ્ધાંતો આપ્યા છે અર્થશાસ્ત્રના, એ કેન્સિયન થિયોરી તરીકે પ્રખ્યાત છે. કેન્સ પછી કેન્સની ટીકા કરી મિલ્ટન ફ્રીડમેન વગેરે જે શિકાગો સ્કૂલના અર્થશાસ્ત્રીઓ હતા, જેને આપણે નાણાવાદ કહીએ છીએ, નાણાવાદીઓ આવ્યા. નાણાવાદીઓ પછી ન્યૂ ક્લાસિકલ ઇકોનોમિક્સ આવ્યું, જેને તમે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર કહો છો, લુકાસ, સાર્જન્ટ, વોલાસ વગેરે આવ્યા. આજે જે ચર્ચા કરવાની છે આપણે બેઝિક વાત છે કેન્સના સિદ્ધાંતોની છે. કેન્સના સિદ્ધાંતોની જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે એની પાશ્ચાત્ય ભૂમિકામાં તમારે ક્લાસિકલ ઇકોનોમિક્સની પણ થોડીક ચર્ચા કરવી પડે. 1929ની જે મંદી આવે, એ મંદી અને મંદીને દૂર કરવા માટે કયા પગલાઓ લેવા જોઈએ એ અંગે જાત જાતની ચર્ચાઓ થતી હતી. શિસ્ત અર્થશાસ્ત્રી એવું માનતા હતા કે અર્થકાંડ, સમગ્રલક્ષી અર્થકાંડ એ હંમેશા સમતુલામાં હોય અને લાંબા ગાળે આ સમતુલા એ સ્થાપિત થાય છે. જે કોઈ અસમતુલા હોય, અસમતુલા ટૂંકા ગાળાની હોય છે અને બજારના પરિબળો જ આ અસમતુલા દૂર કરે છે, એટલે રાજ્યની કોઈ એમાં કોઈ ભૂમિકા છે નહીં. અગાઉ મિત્રો આ પહેલાંના સેશનમાં પણ અમે ચર્ચા કરી છે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જેને કહો છો તમે, એમાં સમતુલા એ લાંબા ગાળે સ્થાપિત થાય અને પૂર્ણ રોજગારીની કક્ષાએ સમતુલા હોય, એ વાત 1929ની મંદીએ ખોટી સાબિત કરી. પણ એ સમયે બ્રિટિશ સરકારે 1931માં એક મેકમિલન કમિટીની રચના કરીને મેકમિલન કમિટીએ મંદી શા માટે આવી, મંદીને દૂર કરવા માટે કયા નીતિ વિષયક પગલાઓ લેવા જોઈએ એ અંગે ચર્ચા કરવાની છે. ચર્ચામાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના બે બહુ જ વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રીઓ એસી પિગુ અને કેન્સ, જ્હોન મેનાર્ડ કેન્સ જેને નામે ઓળખીએ છીએ, એને ચર્ચા માટે આમંત્રણ આપેલું. એ ચર્ચામાંથી જ આપણી સામે આજે જે ભણીએ છીએ પિગુનો વેતન કાપનો સિદ્ધાંત આવ્યો, અને પિગુના વેતન કાપના સિદ્ધાંતની સામે કેન્સે જે રજૂઆત કરી એ રજૂઆત આવી. તમે મિત્રો શેનો બજારનો નિયમ ભણ્યા છો, સપ્લાય ક્રિએટ્સ ઇટ્સ ઓન ડિમાન્ડ, પુરવઠો પોતાની માંગ સ્વયં સર્જે છે. આ નિયમ એ શિસ્ત આર્થિક વિચારધારાનો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં એક પિલર છે, મહત્ત્વનો સ્તંભ છે કે જેના ઉપર આખી આ વિચારધારા ટકેલી છે. કેન્સે એની બહુ આકરી ટીકાઓ કરેલી છે. એટલા માટે કે અર્થકાંડની કુલ માંગ છે, માંગ એ પુરવઠા કરતાં ઓછી હોય એવું કેન્સ સાબિત કરી આપે છે. અને એ ઓછી છે એ કારણોસર જ અર્થકાંડમાં અપૂર્ણ રોજગારીની કક્ષાએ જ સમતુલામાં હોય. અત્યારનો જે આપણો ટૉપિક છે, મહત્ત્વ વિચાર કરવાનો છે, અહીંયા મારી સાથે ડૉક્ટર રમાબેન શાહ જે ધનસુરા કોલેજમાં અધ્યાપિકા છે, પટેલ સાહેબ નિરેન્દ્રભાઈ પટેલ જે ગાંધીનગર કોલેજમાં અધ્યાપક છે, એ જે ચર્ચા કરવાના છે કે કેન્સના અર્થશાસ્ત્રમાં કુલ આવક, ઉત્પાદન અને રોજગારી નિર્ધારણ કઈ રીતે થાય છે, આખી જે પ્રોસેસ છે, એનું મેકેનિઝમ છે, એ મેકેનિઝમ આપણને સમજાવશે. તમે મિત્રો જરા ધ્યાનથી સાંભળશો, બહુ સમજવાની મજા આવશે થોડી. અને એ રજૂઆત રમાબેનથી આપણે કરીએ. બેન પ્લીઝ.
સાહેબે વાત કરી આપણને, અતુલભાઈ શાહે, એ મુજબ આપણે જોઈએ તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી કરતાં કેન્સિયન અર્થશાસ્ત્ર ભલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની ઇમારત પર ઊભેલું છે, પણ એના કરતાં ઘણું આગળ છે. કેન્સે જે ઘણા ખ્યાલો આપ્યા છે એમાં આજે આપણે કેન્સનો અસરકારક આવક નિર્ધારણનો સિદ્ધાંત, જેને આપણે અસરકારક માંગના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ, એની ચર્ચા કરીશું. આપણે થોડી ચર્ચા હું કરું છું, પછી પટેલ સાહેબ પણ મારી સાથે છે જ બાજુમાં, એ પણ થોડી ચર્ચા કરશે. કેન્સે જે વાત કરી છે તે બચતની કહું તો બચત એ વ્યક્તિગત સદ્ગુણ છે પણ જાહેર દુર્વ્યય છે. એટલા માટે કેન્સ આવું કહે છે કે જો વ્યક્તિ બચત કરે તો વ્યક્તિની દૃષ્ટિએ સારી બાબત છે, પણ બચતમાં વધારો થતો જાય તો આપણે સીમાંત વપરાશવૃત્તિમાં વાત કરીએ ત્યારે કે જો બચત વધે તો એની સામે આપણે ખર્ચ ઓછું થશે, અથવા તો આવકમાંથી વધારે બચત કરીશું તો જો ખર્ચ ઓછું કરીશું તો સરકારની અથવા દેશની દૃષ્ટિએ વિચારીએ તો ખર્ચ ઓછું થશે તો ઉત્પાદન, આવક, રોજગારી ઓછી સર્જાશે. એટલે અર્થતંત્રમાં બેરોજગારીનું સર્જન થશે, એટલે જાહેર દુર્વ્યય છે એવું કેન્સ કહે છે. અને સાથે સાથે કેન્સ એવું કહે છે કે જો આવું બને તો, એટલે કે અર્થતંત્ર અપૂર્ણ રોજગારીએ કામ કરે અને અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી સ્થાપવી હોય તો C+I તો છે જ, બચત અને મૂડીરોકાણ તો છે જ, પણ સાથે સાથે સરકારે દરમિયાનગીરી કરવી જોઈએ. અને સરકારને કંઈ ના સૂઝે તો કેન્સ કહે છે કે પહેલાં પબ્લિક પાસે ખાડા ખોદાવો, એની પાસે પુરાવો, પિરામિડો બંધાવો, વળી પાછા પિરામિડ તોડીને ખાડા ખોદાવો, પણ કામ આપો. લોકોને કામ આપશો તો અર્થતંત્રમાં આવક અને રોજગારીનું નિર્ધારણ થશે. એટલે પ્રોફેસર J.M. કેન્સ, જે બ્રિટિશ અર્થશાસ્ત્રી હતા, એમણે 1936માં જે પુસ્તક લખ્યું છે જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની, એમાં એમણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના સિદ્ધાંત અંગેના J.B. સે અને પેગુના વેતન કાપના નિયમની સિદ્ધાંતની ટીકા કરી અને આ બંનેના સિદ્ધાંતના વિકલ્પ સ્વરૂપે એનાથી વધારે આગળ રોજગારી અને આવકનો સિદ્ધાંત રજૂ કર્યો, જેને આપણે અસરકારક માંગના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. અસરકારક માંગ આપણે કોને કહીશું? તો અર્થતંત્રમાં જે આવક કે ખર્ચની સપાટીએ કુલ માંગ અને કુલ પુરવઠો સરખા થાય અને અર્થતંત્ર સમતુલા પ્રાપ્ત કરે, તે સમતુલાના બિંદુને આપણે અસરકારક માંગ. અર્થતંત્રમાં રોજગારીનું પ્રમાણ કેટલું નક્કી થાય છે એનો આધાર અસરકારક માંગ ઉપર છે. કેન્સ એવું જણાવે છે કે પૂર્ણ રોજગારીની સપાટીએ આવક અને અર્થતંત્રની સમતુલા શક્ય છે, જે પ્રોફેસર કેન્સે કુલ પુરવઠા અને કુલ માંગના આંતર સંબંધો દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આપણે આ સિદ્ધાંત વ્યવસ્થિત સમજાવવો હોય તો કેટલીક કેન્સે ધારણા કરી છે, એ ધારણાઓને ધ્યાનમાં રાખીને આપણે આ સિદ્ધાંતને સમજીશું. એટલે હવે આપણે આ સિદ્ધાંતની કેટલીક ધારણાઓ જોઈશું. અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તમાન છે. બીજી એની ધારણા છે અર્થતંત્ર મૂડીવાદી તેમજ વિકસિત છે. આપણે વાત કરેલી છે કે સમયના લાંબે ગાળે આપણે સૌ મરણશીલ છીએ, એટલે કેન્સ ખાસ કરીને ટૂંકા ગાળાના સંદર્ભમાં જેવી રજૂઆત કરે છે કે સરકાર દખલગીરી કરે અને પ્રજાને રોજગારી આપે, જેથી પૂર્ણ રોજગારી સ્થપાય. એટલે સમયના ટૂંકા ગાળાને ધ્યાનમાં રાખીને જ આ સિદ્ધાંતની ચર્ચા કરી છે. અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો, આપણે જાણીએ છીએ કે ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ ચારેય સાધનોનું પ્રમાણ સ્થિર રહે છે અથવા તો એની ગુણવત્તામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. આ એક ધારણા કરી છે. ઉત્પાદન પદ્ધતિ, જો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તે હોય તો એ, અને શ્રમ પ્રધાન લઈએ તો તે, જે ઉત્પાદન પદ્ધતિ લઈએ એનું પ્રમાણ સ્થિર રહે છે. શ્રમ અને મૂડી સાધનો અર્થતંત્રમાં બેકાર રહે છે. જો અપૂર્ણ રોજગારી અર્થતંત્ર કામ કરતું હોય તો સ્વાભાવિક છે કે શ્રમ અને મૂડી સાધનો બેકાર હોય જ. દેશ બીજા દેશ સાથે વિદેશ વેપારથી જોડાયેલો નથી, એટલે કે વિદેશ વેપારનો અભાવ છે, આવી વાત કેન્સ કરે છે. અર્થતંત્ર સ્થિર છે, એટલે કે અર્થતંત્રમાં વસ્તીનું પ્રમાણ, તેની ગુણવત્તા વગેરેનું પ્રમાણ સ્થિર રહે છે. આ ધારણાઓને લક્ષમાં લઈને પ્રોફેસર કેન્સ સિદ્ધાંતની સમજૂતી આપે છે. હવે આપણે જો આ સિદ્ધાંત સમજવો હોય તો સિદ્ધાંતની સમજૂતી એમ કહે છે કે 2 રીતે આપી શકાય.
એક છે કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત દ્વારા, અને બીજું 45° ખૂણે દોરેલી C+S રેખા દ્વારા આપણે આ સિદ્ધાંતની સમજૂતી આપી શકીએ. આપણે આ બંનેની વાત કરીશું. પહેલાં આપણે લઈએ કુલ માંગ અને કુલ પુરવઠા રેખા. અર્થતંત્રમાં કુલ માંગ, જેને આપણે E કહીએ છીએ, E બરાબર કુલ માંગ બરાબર C+I, જ્યાં C એટલે વપરાશી ખર્ચ અને I એટલે મૂડીરોકાણ ખર્ચ. કુલ પુરવઠાની બાજુ પર જઈએ તો Y બરાબર C+S, C એટલે વપરાશ અને S બરાબર બચત. અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક અને રોજગારીનું નિર્ધારણ કરવું હોય તો કેન્સ એમ કહે છે કે એક સમયે E = Y આવશે. એટલે E બરાબર C+I છે, એટલે કે કુલ માંગ, કુલ વપરાશી ચીજ વસ્તુઓ પાછળ જે ખર્ચ કરીએ છીએ કુલ માંગ બરાબર C + I, એટલે કે C એટલે વપરાશ અને I એટલે મૂડીરોકાણ. કુલ પુરવઠા તરફ તમે જુઓ તો Y = C+S, C એટલે વપરાશ અને S એટલે સેવિંગ્સ. તો બંનેમાં C કોમન છે એટલે ઉડી જાય છે. એટલે કાં તો I = S, એટલે કે બચત બરાબર મૂડીરોકાણ અથવા મૂડીરોકાણ બરાબર બચત, અને બીજી રીતે કહીએ તો કોઈ એક સમય એવો આવે કે કુલ માંગ બરાબર કુલ પુરવઠો થાય. બીજી રીતે આ જ બાબત સમજાવવી હોય તો વધારે સાહેબ ડિટેલમાં વાત કરવાના છે, એટલે બહુ લાંબી વાત નથી કરતી હું આમાં, પણ બીજી રીતે સમજાવી શકાય આને 45° ખૂણે દોરેલી C+S રેખા દ્વારા. આકૃતિ તરફ આપણે દૃષ્ટિપાત કરીએ તો OX રેખા ઉપર આવકનું પ્રમાણ દર્શાવ્યું છે અને OY રેખા ઉપર વપરાશી ખર્ચ અને મૂડીરોકાણ ખર્ચને દર્શાવ્યું છે. આકૃતિમાં સીધી જમણી તરફ ઉપર જતી રેખા જે આવક રેખા છે, 45° ખૂણે દોરેલી Y = C+S રેખા, એ આપણને દર્શાવે છે કે પુરવઠા રેખા છે અથવા તો આવક રેખા છે. વપરાશી ખર્ચની રેખા નીચેથી તમે જુઓ, CC એ વપરાશી ખર્ચની રેખા છે. CC વપરાશી ખર્ચની રેખા આપણને દર્શાવે છે કે OY આવકે RY જેટલી વપરાશ છે અને ER જેટલું મૂડીરોકાણ છે. હવે ઉપર છે પુરવઠા રેખા, એટલે ER અને RYની જે આપણે વાત કરી, અથવા તો બીજી બાજુ ડાબી બાજુ જોઈએ તો OC વપરાશ અને OI મૂડીરોકાણ, C+I જે મેં વાત કરી તે. હવે E1 બિંદુ તરફ દૃષ્ટિપાત કરો તો એ પૂર્ણ રોજગારીનું બિંદુ છે, અને બાકીના ERQ બધા જોઈએ છે આપણે, એ બધા જ પૂર્ણ રોજગારી કરતાં નીચેની કક્ષાના બિંદુ છે, ડાબી બાજુ છે જે દર્શાવે છે. તો એનો મતલબ એ થયો કે અર્થતંત્રમાં અપૂર્ણ રોજગારીએ કામ કરે તો RY વપરાશી ખર્ચ થાય, ER મૂડીરોકાણ ખર્ચ થાય. હવે આપણે જો સરકારી દખલગીરી કરવી હોય અથવા તો સરકારના હસ્તક્ષેપની આવશ્યકતા જણાય તો જ પૂર્ણ હરીફાઈ આવે એવું કેન્સ કહે છે. જો પૂર્ણ રોજગારી સ્થાપવી હોય તો I રેખાને આપણે ઉપર તરફ લઈ જવી પડે. બીજા અર્થમાં કહીએ તો E1 બિંદુ પ્રાપ્ત કરવું હોય તો સરકારે ખર્ચ કરવું પડે, જેને આપણે આકૃતિમાં G આપ્યું છે, ગવર્મેન્ટ ખર્ચ કરે તો અર્થતંત્ર E1 બિંદુએ જાય અને તો જ પૂર્ણ રોજગારી સ્થપાય. એટલે C+I+Gનો જે કોન્સેપ્ટ છે એમાં OC એ વપરાશી ખર્ચ, CI એ મૂડીરોકાણ ખર્ચ અને IG તરફ જઈએ તો એ આવશે સરકારી ખર્ચ. ટૂંકમાં OY આવકે જે સમતુલા આવે છે એ અપૂર્ણ રોજગારીની છે, અને પૂર્ણ રોજગારીએ સમતુલા લાવવી હોય તો OYF આવકે R1YF જેટલું વપરાશી ખર્ચ થાય, R1L જેટલું મૂડીરોકાણ અને LE1 જેટલું સરકારી ખર્ચ. એટલે C+I+G હોય તો જ, એટલે કે સરકાર હસ્તક્ષેપ કરે તો જ અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી સ્થપાય એવું કેન્સનું માનવું છે. હવે આ બાબત કુલ પુરવઠો બરાબર કુલ માંગ. અહીં જો કુલ પુરવઠો એટલે ઉત્પાદન Y અને કુલ માંગ એટલે વપરાશી ચીજવસ્તુઓ અને સેવાઓની કુલ માંગ C+I, આથી Y અને C+I આ બંનેને જો સરખાવીએ તો Y = C+I થાય. આને આપણે ગાણિતિક રીતે જોવું હોય તો
દાખલા તરીકે સી ઇઝ ઇક્વલ ટુ 500 વત્તા 0.50y રાખીએ, જેને આપણે વપરાશ વિધેય કહીએ છીએ, અને આઈ એટલે કે મૂડીરોકાણને 250 રૂપિયા રહીએ તો એને 1500 કરોડ જેટલી આવકનું સર્જન થાય એ આપણે જોવું હોય તો આપણે આને સમતોલ આવક 1500 કરોડની લાવવી હોય અથવા તો આની ગણતા આપણે 1500 કરોડ આવે તો કેવી રીતે ગણાય એ આપણે જોઈએ. વાય ઇઝ ઇક્વલ ટુ 500 વત્તા 0.50y વત્તા 250 મૂકેલું છે, એટલે 250 અને 500 બેનો સરવાળો થઈ જશે, 750 થશે, અને વત્તા 0.50y છે. ગણિતના નિયમ પ્રમાણે આગળની સાઈડે જતા રહે છે કારણ કે આ બેનો સરવાળો થાય છે, એટલે 0.50y બરાબર 750. ગુણાકાર તરફ લઈ જઈએ તો 750 ને 0.50 એટલે આપણે નીચે 50 આવશે, 0.50 છે માટે 100 એ ગુણવા પડશે. 750 ગુણ્યા 100/50 એટલે 1500 કરોડ રૂપિયા એ સમતોલ આવક થશે. અને એ ક્યારે થશે? પૂર્ણ રોજગારીની અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે. એટલે મેં જે તમને આકૃતિમાં કહ્યું ને, સી પ્લસ આઈ હોય તો 1500 એ ના પહોંચે, પણ સી પ્લસ આઈ પ્લસ જી એટલે સરકાર હસ્તક્ષેપ કરે અને જાહેર ખર્ચ કરે. અને અગાઉ તમને શરૂઆતમાં જ મેં વાક્ય કહ્યું કે કશુંય સૂઝ ના પડે તો સરકારે શું કરવું પડે? ખાડા ખોદાવાનું કામ આપવું પડે, પુરાવાનું, પિરામિડો બાંધો, વળી પાછા ખાડા ખોદો, પણ પ્રજાને કોઈને કોઈ કામ આપો, રોજગારી આપો અને જીને અંદર દાખલ કરો, સરકારી ખર્ચ કરો, તો અર્થતંત્રમાં અનેક ગણી આવક અને રોજગારીમાં વધારો થશે. આ પૃથક્કરણ આપણને બે પ્રશ્નો ઊભા કરે છે. એક તો અપૂર્ણ રોજગારી એ સમતુલા શા માટે મેળવે છે? કારણ કે સરકાર ખર્ચ કરતી નથી, એવું એમનું સી પ્લસ આઈ હશે તો આપણને આ જ મળશે. હવે જો અર્થતંત્રને પૂર્ણ રોજગારી એ સમતુલા મેળવવી હોય તો શું કરવું પડે? તો આપણે આગળ જોયું, સી અને આઈ હશે તો અપૂર્ણ રોજગારી હશે, સી પ્લસ આઈ પ્લસ જી હશે તો પૂર્ણ રોજગારી આવશે. મારે આટલું કહેવું છે કે સી પ્લસ આઈ પ્લસ જી એટલે સરકારી ખર્ચની જો આવશ્યકતા ન હોય તો અર્થતંત્ર અપૂર્ણ રોજગારી